બોલીએ જગન્નાથ મહારાજ કી જય શ્રી રામ। તો હેલો મિત્રો, કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં છો? તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો મિત્રો, આજે છે અષાઢી બીજ અને એમ કહેવાય ને ભાવનગરમાં ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળે છે। તો મિત્રો, તૈયારી થઈ રહી છે, થોડાક ટાઈમમાં છે ને આપણે શોભાયાત્રા શરૂ થઈ જાય। તો બધા બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, અને કોમેન્ટમાં જય જગન્નાથ લખી નાખજો। તો મિત્રો, પરમ પૂજ્ય મોરારી બાપુનું આગમન થઈ ગયું છે। બોલીએ જગન્નાથ મહારાજ કી જય શ્રી રામ। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ। મિત્રો, જોવો શોભાયાત્રાની શરૂઆત થઈ ગઈ છે। કેટલી સંખ્યામાં લોકો છે ને રથયાત્રાને જોવા આવ્યા છે। જોવો આપણે માજી સૈનિક આપણે સલામી થાય ને તરત જ આપણી શોભાયાત્રાની શરૂઆત થઈ જાય છે। આપણે હરુ બાપુ મિત્રો, શોભાયાત્રાની શરૂઆત થઈ ગઈ છે। જો આપણા જગન્નાથ ભગવાન આછીભાઈને નીકળી ગયા છે, પછી એની પાછળ છે હનુમાનજી મહારાજ। જો તો મિત્રો, અહીંયા સરસ મજાની કૃતિ દેખાડે છે। જો બે ભાઈ માથે શ્રીફળ મેક્યા છે। જય જગન્નાથ। ભાઈ ઉપર પેટ ઉપર છે ને પાણો મેક્યો છે ને આ ઘણથી ફોડવાનો છે। જો તમે જય શ્રી રામ। રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે। જુઓ તમે, આગળ આર્મી અને પોલીસ વાળાના આપણે આર્મી વાળા પોલીસ વાળા છે। જુઓ તો મિત્રો, જો સરસ મજાની આ નાનો બાળક કૃતિ કરી રહ્યો છે। જુઓ તમે, આખી રથયાત્રાનું હેન્ડલિંગ થતું હોય છે। આ જે પ્રમાણે જાય ને એની પાછળ આખી રથયાત્રા આવતી હોય છે। હાથીભાઈ થી શરૂઆત થાય છે રથયાત્રાનું। આગળ હાથથી આવે છે અને એની પાછળ બધા આપણે પોલીસ કર્મચારીઓની ગાડી આવે છે। તે બાળાઓ જો સરસ મજાની કૃતિ કરી રહી છે। તો શરૂઆત થઈ ગઈ છે। જો આ પેલું ટ્રેક્ટર છે, એને પાછળ બધું આવે છે। ટેમ્પાની શરૂઆત થઈ ગઈ છે। તો આ ટેમ્પામાં આપણે બીજા ટેમ્પામાં છે ગદા। જય જગન્નાથ। જો આ આપણે છે ત્રિશુલ છે આ ટેમ્પામાં આપણે છે મિસાઇલ છે। જો અને આમાં આપણે બલરામનો હળ છે। જો હળો મિત્રો, ટ્રેક્ટર ને આવવાની શરૂઆત થઈ ગઈ છે। જો આમાં આપણે છે મહાદેવ છે। જો ટ્રેક્ટરમાં છે ને વૃક્ષારોપણ ની સેવા આપી રહ્યા છે। જો આ બે ટ્રેક્ટરમાં, આગળના ટ્રેક્ટરમાં પણ છે ને ફ્રીમાં વૃક્ષો આપે છે। પછી આમાં છે આપણે પરશુરામ ગ્રુપ નો ભાવનગર નો છે। આપણે આ ટ્રેક્ટરમાં છે આપણે હોલિકા દહન, આપણે હોળે માતા છે। જો તમે આ ટ્રેક્ટરમાં
પછી આ ટ્રેક્ટર માં છે આપણે શિવાજી છે તો આ ટ્રેક્ટર માં આપણે પેલો સત્સંગ મંડળ છે તો મિત્રો વરસાદ પણ સારો થઈ ગયો છે જો તમે કે નાના બાળકો સ્કેટિંગ નો જબરદસ્ત આપણે સ્ટન્ટ કરી રહ્યા છે તો ખટેરાની શરૂઆત થઈ જાય છે. અલગ અલગ ખટેરામાં છે ને અલગ અલગ છે ને કૃતિઓ હોય છે, તમે જોઈ રહ્યો છો. હું સ્પીડમાં બતાવી, તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો, કારણ કે વાર બહુ લાગી જાય આ બોલવામાં રહી ને જગાડે તો તમે અલગ અલગ ખટરામાં અલગ અલગ કૃતિ છે, તમે જોતા રહીજો. ખટરામાં જો આપણે હવન થઈ રહ્યો છે, હવન યજ્ઞ છે તો કૃષ્ણ ભગવાન છે તો જય હો, જય જગન્નાથ, જય જગન્નાથ. તો મિત્રો આમાં છે આપણે હોડી કહેવાય ને, હોડી છે તો આ ખટરામાં અમર જવાન છે આપણે જે શહીદ થઈ જાય એ બધા જવાનના ફોટા લાગેલા છે. આ આપણે અલગ જ કૃતિ છે જો તમે. ઓ જય હો, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો, સ્પીડમાં જ છે, કારણ કે બહુ બધા ખટરા બધા દેખાડવા રહીશ તો પછી લાંબો વિડીયો થઈ જાય, પછી તમને પણ કંટાળો છે, એટલે તમે હળવો જોતા રહીજો. અહીંયા આપણે બજરંગદાસ બાબુની મોટુલી છે. જય જગન્નાથ, જય જગન્નાથ. તો મિત્રો આ ઘટના આપણે અલગ અલગ રાક્ષસોના મોરા પહેરેલા બધા માણસો છે જો. આજે છે ને મિત્રો ભાવનગરમાં એક આનંદનો દિવસ ગણાય છે, કારણ કે છે ને બધા લોકો છે ને બધાના પોતપોતાના કામ ધંધા મેકીને છે ને રથયાત્રામાં જોડાતા હોય છે, કારણ કે સરસ મજાનું આયોજન હોય છે ભાવનગરમાં આજે. જો તમને દેખાડો હવે જો આમાં છે આ મિત્રો જો સ્પીડમાં વહી જાય છે કે ખબર નથી રહેતી શું નીકળે છે. તમે તમારી રીતે જોતા રહીજો, કદાચ કાંક ઊંધું સિંધું બોલાય તો માફ કરી દેજો, કારણ કે સ્પીડમાં બહુ ખબર નહીં રહેતી કયો ખટરો નીકળે છે, કયા ભગવાન હોય છે ખટરામાં બેઠેલા. આમાં આર્મી નો છે જુઓ તમે, જય જવાન નું. આમાં મિત્રો તો પેટ્રોલ પંપ નું છે જો કાકા, પેટ્રોલ પંપ ને કાક આપણે બાટલા ચડાવે એવું હતું કાક. આમાં આપણે જીવદયા ગ્રુપ નું છે કાક, ગ્રુપ આપણે પક્ષીઓનું છે બધું શણગાર. આમાં આપણે આયુર્વેદિક નું છે બધું માનવ છે. આમાં મિત્રો ફાંસીએ ચડાવેલું પૂતળું છે જો. જય જગન્નાથ, જય જય શ્રી રામ. આમાં મિત્રો છે આપણે માછલી નો જે આપણે આમાં છે ભીષ્મ પિતાને જે બાણથી વિંજાતા ને એની કૃતિ છે. એક સરસ મજાનો સંદેશ આપ્યો છે. જો તમે મોબાઈલ મેકો અને જે આર્થિક જે આપણે રમતો છે એમાં રમો, જો આપણે વોટ્સઅપ, ફ્રી ફાયર ને એવું બધું બેન્ડ નો ઓપ્શન આપેલું છે. જો તમે થોડુંક તમે પાલન પણ કરજો. આ બધામાં અલગ અલગ કૃતિ હોય છે, એનું સંદેશા હારા સંદેશા આપતા હોય છે. આપણામાં આ ખટરામાં છે દ્રૌપદી જે આપણે હરણ ને જે શિરે છે ને બાણ મારે છે ને એનું છે. આમાં બધી લાશ્યું છે જો. આમાં મિત્રો છે આપણે અમરનાથ ગુફા છે જો, અને આપણે પૃથ્વી છે, પૃથ્વીમાં આપણે મિસાઇલ છોડેલા છે જો તમે. આમાં આપણે ભોળાનાથની શિવલિંગ છે મોટી જબરદસ્ત. આમાં મિત્રો આર્મીના ઓફિસરો શહીદ નો છે જો તમે. આમાં આપણે મોટી જબર શિવલિંગ છે. આમાં મિત્રો આપણે જે એસી બસ ચાલુ થાય છે, આપણે ઇલેક્ટ્રિક બસ. આમાં આપણે આર્મીના જવાનનું છે. તો આમાં મિત્રો છે બજરંગદાસ બાપા છે જો, અને સરસ મજાની પરીક્ષા ચાલી છે સનાઈની. આમાં મિત્રો આપણે આખું એઆઈ થી જનરેટ કરેલું છે, આખું કૃતિ છે એઆઈ ની જો. આમાં આપણે રામદેવ પીર છે, રામદેવ ને. તો મિત્રો હવે અહીંથી છે ને આપણે
રથયાત્રાની પૂર્ણાવતિ થાય છે, કારણ કે હવે અહીંથી છે ને ખટેરા અને ટ્રેક્ટર ને એવું બધું પૂર્ણ સમાપ્ત થાય છે. અને હવે હું તમને છે ને ઘરે બેઠા છે ને લાઈવ જગન્નાથ ભગવાનના દર્શન કરાવવાનો છું, તો બધા છે ને ઘરે બેઠા લાઈવ દર્શન કરી લેજો. અને કોમેન્ટમાં છે ને જય જગન્નાથ લખી નાખજો. અને વિડીયોમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. તો ચાલો હું તમને જગન્નાથ ભગવાનના દર્શન કરાવું. તો મિત્રો તમને ઘરે બેઠા લાઈવ દર્શન કરાવું છો, તો બધા દર્શન કરી લેજો જગન્નાથ ભગવાનના. કેટલી સંખ્યામાં ભાઈ ભક્તો છે ને દર્શન કરવા ઉમટી પડ્યા છે. તો મિત્રો આ હતી ગુજરાતના બીજા નંબર આવતી ભાવનગરની જગન્નાથ ભગવાનની રથયાત્રા. કેવીક લાગી જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખી નાખજો. તો મળીએ ચાલો આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.